ત્યારે જ આવતા વર્ષે કપડાના ભાવ મોંઘા થઈ શકે છે। આ વધારા પાછળનું કારણ શું હોઈ શકે તેના માટે સંવાદદાતા કેતન જોશીનો આ રિપોર્ટ જોઈએ। આપણે જે કપડાં પહેરીએ છીએ તે મોટે ભાગે કોટનના બનેલા હોય છે। છેલ્લા કેટલાક વર્ષોમાં કપાસના ભાવમાં થયેલા વધારાને કારણે આ દિવાળીએ અને ત્યારબાદ પણ કપડાં મોંઘા થશે, કારણ કે ગયા વર્ષે કપાસની એક ગાંસડી એટલે કે 170 કિલો કપાસની કિંમત 50,000 રૂપિયા હતી, જે આ વર્ષે વધીને 55,000 રૂપિયા થઈ ગઈ છે। મોંઘા કપાસને કારણે ગુજરાતમાં ઘણી જીનિંગ મિલો બંધ થઈ ગઈ છે અને જે ચાલી રહી છે તેમને તેમનું ઉત્પાદન ઘટાડવું પડ્યું છે। વાત કરીએ તો આજથી અમે 53 વર્ષ પહેલાં મોટાભાઈએ ધંધો શરૂ કરેલો તો અમે રોજની 10 ગાંસડી બનાવતા હતા, 10 બેલ્સ બનાવતા હતા। એ મોટાભાઈએ 1000 બેલ્સ સુધી એ લઈ ગયા અને 2500 બેલ્સ સુધી પર ડે હું લઈ ગયો, એટલે 250 ગણો અમારો ગ્રોથ થયો। પણ છેલ્લા 5 વર્ષથી એ બિલકુલ અમે ઝીરો થઈ ગયા, એટલે જીનિંગ ઉદ્યોગ અમારા માટે ઝીરો થઈ ગયો। ભારતમાં દર વર્ષે 3 કરોડ કપાસની ગાંસડીનો વપરાશ થાય છે। આ વખતે ભારતમાં 3.20 કરોડ ગાંસડીનું ઉત્પાદન થયું છે। CCI દ્વારા 1 કરોડ કપાસની ગાંસડીની MSPના ભાવે ખરીદી કરાશે, તે પણ વર્તમાન ભાવ કરતાં વધુ દરે ખરીદી થશે, એટલે કે પ્રતિ ગાંસડીની કિંમત લગભગ 60,000 રૂપિયા પડશે। આના કારણે દેશમાં કપાસનું ઉત્પાદન થવા છતાં હજારો કપાસની મિલો અને અન્ય દેશોમાંથી કપાસની આયાત કરાશે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ભારત કરતાં સસ્તા છે, તેમ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનું માનવું છે। છેલ્લા 2-3 વર્ષથી જે હિસાબથી કોટનમાં MSPનો જે ભાવનો વધારો થઈ રહ્યો છે એ હિસાબથી એવું લાગે છે કે ભાઈ આવતા વર્ષે પણ CCI મોટા પાયે કપાસની ખરીદી કરશે, જે ઇન્ટરનેશનલ માર્કેટના પ્રાઇસ કરતાં ઘણા ઉપરના પ્રાઇસમાં હશે, એટલે ના છૂટકે ઇન્ડિયાની મિલોને ઇમ્પોર્ટ તરફ વળવું પડશે। આવતા વર્ષે કદાચ ઇમ્પોર્ટનો આંકડો 50 લાખ ગાંસડીને પણ ક્રોસ કરી જાય તો કોઈ નવાઈની વાત નથી। ઓસ્ટ્રેલિયામાં પ્રતિ હેક્ટર 2200 કિલો, બ્રાઝિલમાં 1900 કિલો, ચીન અને અમેરિકામાં 1000 કિલો અને વિશ્વમાં સરેરાશ કપાસનું ઉત્પાદન 800 કિલો પ્રતિ હેક્ટર થાય છે, જ્યારે ભારતમાં તે માત્ર 450 કિલો છે। આવતા વર્ષે પણ કપાસની MSP 60% વધશે, એટલે કે કપાસની આયાત પણ વધશે અને કપાસના કપડાં અને સંબંધિત વસ્તુઓ મોંઘી થશે। જો ઉત્પાદન ક્ષમતા જ વધી જાય તો સરકાર ન માત્ર MSPના બોજથી જ બચી જશે, પરંતુ ખેડૂતોની આવક જોતજોતામાં અનેક ગણી થવામાં પર વાર નહીં લાગે। કેતન જોશી, કડી, ગુજરાત।